વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા વિસ્તારમાં આવેલા દાંડિયાપુરા ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત દાંડિયાપુરા પ્રાથમિક શાળાની દિવાલો જર્જરિત હાલતમાં હોવાને કારણે વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં બેસીને ભણવાનો વારો આવી ગયો છે। દાંડિયાપુરા પ્રાથમિક શાળામાં ઇમારતની દિવાલ પડવાની હાલતમાં હોઈને આખી શાળા પણ જર્જરિત હાલતમાં હોવાથી સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકોને નાના બાળકોને કોઈ જાનહાનિ ન થાય તે માટે દાંડિયાપુરા ગામમાં એક મકાનના ભાડા ઉપર લઈને વિદ્યાર્થીઓને ભણવાની વ્યવસ્થા તો કરવામાં આવી, પરંતુ ત્યાં જેમ તેમ 2 વર્ષથી બાળકોને ભણાવ્યા હતા, પણ એ મકાનની ઇમારત પણ પડવાની હાલતમાં હોવાથી આજે શિક્ષકો દ્વારા બાળકોને બહાર ખુલ્લી જગ્યામાં ભણવાની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યાંના શિક્ષકને પૂછતા તેઓએ જણાવ્યું કે અમારા દ્વારા આગળ 2 વર્ષ પહેલા લેખિતમાં આચાર્યને અરજી કરતા કે શાળાની દિવાલ પડે તેવી સ્થિતિમાં છે, તો આચાર્ય દ્વારા મકાન ભાડા ઉપર લઈને વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ એ મકાન પણ પડી જાય તેવી હાલતમાં હોવાથી બાળકોને બેસવાની વ્યવસ્થા ના હોવાથી ત્યાંની સ્કૂલની શિક્ષિકાઓએ બહાર ખુલ્લી જગ્યામાં બેસાડવા મજબૂર બન્યા છે। બાળકો માટે ખાણીપીણી માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ટોયલેટ તો એકદમ ખરાબ પરિસ્થિતિમાં હતું ને નવું ટોયલેટ બનાવ્યું, પણ તે પણ આ દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। વિદ્યાર્થીઓને ચોમાસા બાદ વરસાદમાં, શિયાળામાં ઠંડી કે ઉનાળામાં તાપ પડે તેવી સ્થિતિમાં પણ ખુલ્લી જગ્યામાં બેસવાની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। ગામના સ્થાનિક લોકો તેમજ બાળકોના વાલીઓનું કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ વાયદા કરે છે, પણ વાયદાઓ કોઈ પૂરું કરતું નથી। જાંબુવાડા ગામ સરપંચના સરપંચ તથા તલાટી તેમજ વાઘોડિયાના ધારાસભ્ય તેમજ ગુજરાત તેમજ વડોદરાના શિક્ષણના મંત્રીએ લગતા વળગતા અધિકારીઓ અહીંયા મુલાકાત તો લે છે, દાંડિયાપુરા ગામની શાળા જુએ છે અને ત્યાંની પરિસ્થિતિ શું છે તે જોવાને નવી બનાવી અને બને અને સરકાર રજૂઆત કરી તાત્કાલિક આ પરિસ્થિતિને ધ્યાનમાં લે તેવી ગામ લોકોની માંગ કરવામાં આવી છે। આ અમારી દાંડિયાપુરાની શાળા આખી જર્જરિત છે, આખી દિવાલ છૂટી પડી ગઈ છે એની, એટલે અમે આજથી કાંતો 1.5-2 વર્ષ પહેલાં એ લખીને આપ્યું હતું ત્યાં, એટલે શિફ્ટિંગ કરીને અહીંયા આવ્યા છે, પણ જો કે આ પણ ઘર હવે એવું જ છે કે બધું પડી જાય એવું છે, એટલે હવે મેઇન પ્રશ્ન તો બાળકોને ક્યાં બેસાડવાનો એ છે। ઘર કોનું છે ને તમને કે શા માટે આપ્યું? અમે આ બાળકોને બેસાડવા માટે લીધું હતું, ભણવા માટે જ। કમ સ્કૂલ નથી તે તમારા ગામમાં? કહું છું કે સ્કૂલ જ પડી જાય એવી છે કે દિવાલ છૂટી પડી ગઈ છે, એટલે ક્યારેય બેસી જાય એવું છે, એટલે હવે અમે અહીંયા 1.5-2 વર્ષથી અહીંયા બેસીએ છીએ, પણ હવે અહીંયા પણ પ્લાસ્ટર બધું પડી રહ્યું છે, એટલે છોકરાઓને બેસાડવાના કંઈ એક તકલીફ છે મેં, એટલે હમણાં તો 10 દિવસથી ઝાડની નીચે બેસાડી રહ્યા છે, પણ હવે આ ઠંડી આગળ પડશે તો એમને બેસાડવાના ક્યાં? અને ગામમાં એવું કોઈ ઘર પણ નથી બીજું કે અમે બેસાડી શકીએ। સરકારમાં રજૂઆત કરેલી સ્કૂલ વિશે? ફાઇલ આપેલી છે, હવે ફાઇલ આગળ ક્યાં સુધી પહોંચી ખબર કઈ ભણવા જાય, કઈ બેસાડીએ। નિશાળ 2 વર્ષથી આવું થાય છે, અરજી આપી છે તો પાછી આવે છે, અરજી આપી પહોંચી જ નહીં તઈ ઘડી। હવે પેલા તમારા છોકરાઓ ત્યાં ભણે છે તો આ સ્કૂલ છે, તો સ્કૂલમાં શું પરિસ્થિતિ છે તો ત્યાં છોકરાઓને મોકલવા પડે? જો તો ખરા સાહેબ, નિશાળ તો જો કેવી ખરાબ છે, છોકરાઓ કઈ જગ્યાએ બેહીને ભણે। 1 વર્ષ થયું આવું થયું છે, અરજી મેકી પણ અરજી કોઈ પહોંચી હજુ નહીં। 1 વર્ષ જાન આલીએ છે કે નિહાર બનાવો પણ બની શકતી નહીં। નિશાળનું કોઈ નિવેદન થયું છે કે નહીં? જો 2 વર્ષથી અરજી આલી છે તો પાછી પડી જાય એવું છે, અંદર છોકરાઓને બેસાડવાના જ કઈ જગ્યાએ? એટલે ઘર ભાડે આલે લોકો તે બી શું કરવાનું? એ ભાડું આપે તો બહાર બેહવું પડે છોકરાઓને, તો હોય તૂટી જાય એવું જ છે। આગળ કઈ રજૂઆત કરેલી છે? આપેલી છે ફાઇલ, એ તો ખબર નહીં। અમારા આચાર્ય જો શિક્ષક નહીં, એ આચાર્ય નિક્ષાના શિક્ષક જે કરે તે ખરું છે આચાર્ય। આવું એમ વિનંતી કરીએ છીએ કે સરકારને કે અમારા છોકરા ભણે એવી શાળાએ બંધાય એમ મંજૂરી માગીએ છીએ, એવી અરજી કરીએ છીએ। રેડી, અમારા છોકરાને વહેલી સ્કૂલ બનાવીને એ રીતથી મંજૂરી આપજો। સરપંચને હોય જોવા આવે અને ધારાસભ્ય તલાટી બધા જોઈને મંજૂરી આલે અને ફાઇલ વહેલી પહોંચી શકે। ફાઇલ આપી પણ હજુ પહોંચી શકી નહીં। તમારા છોકરાઓ અત્યારે ક્યાં બેસેલા છે? અત્યારે અમારા છોકરા ગામની અંદર ઝાડ નીચે બેઠા છે, ઘર આપે તો ભારે તે ઘર બી પરવા લાગે છે, તો વાગે તો છોકરાની જવાબદારી કોણ? અને છોકરા ઠંડીમાં બેહારવાના અને ચોમાસું આવશે તો બેસે કઈ પાછા વરસાદની અંદર? અત્યારે તો ઠંડી છે તે બાઈને બેસે રહેશે અને ભણતર બગડે છે, છોકરા ભણે ના તો પછી છોકરા રમત ત્યારે થઈ જાય।